સમાચાર ભાવનગરથી ભાવનગરમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી હા, ભાવનગરના મોટાભાગના જે વિસ્તારો છે જેમ કે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આ નિર્ણય છે એ લાગુ થશે। ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ધારાસભ્ય જીતુ વાઘાણીએ એક્સ પર આ માહિતી છે એ આપી છે। ભાવનગરના ભગા તળાવ, બોરડી ગેટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુની ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આણંદનગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, સરદારનગર, ભરતનગર, કરચલિયાપરા અને શિવાજી સર્કલ આ તમામ જે વિસ્તારો છે ત્યાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે। હવે આ વિસ્તારોમાં અશાંત ધારા અંતર્ગત આવતા ત્યાં કોઈ પણ પ્રકારની મિલકતના ખરીદ વેચાણ માટે કલેક્ટરની મંજૂરી લેવી આવશ્યક છે। છેલ્લા અઢી દાયકાથી હિન્દુ સંગઠનો ભાવનગરના અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવાની માંગ કરી રહ્યા હતા અને આ માટે અશાંત ધારા નાગરિક સમિતિ પણ બનાવવામાં આવી હતી, જેણે અનેકવાર કલેક્ટરને અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી। ભાવનગરના ગીતા ચોક અને દેવુબાગ સહિતના અનેક પોશ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકતો ભાડે અથવા તો વેચાતી લેવાનો સતત થઈ રહ્યો હતો વિરોધ। વિધર્મીઓ હિન્દુ વિસ્તારમાં અમુક મકાનો ખરીદી તેની ઊંચી રકમ ચૂકવે છે, ત્યારબાદ હિન્દુ લોકોને માનસિક ત્રાસ આપી મકાનો વેચવા માટે મજબૂર કરે છે તેવો હિન્દુ સંગઠનોનો આક્ષેપ હતો।